दिव्यो ह्यमूर्तः पुरुषः स बाह्याभ्यन्तरो ह्यजः अप्राणो ह्यमना शुभ्रः यक्षरात् परतः परः। તો આપણે અક્ષર બ્રહ્મનું પારમાર્થિક સ્વરૂપનું વર્ણન શ્રુતિ માતા કરી રહ્યા છે. શું કરે છે કે આ અક્ષર બ્રહ્મ કેવું છે? દિવ્ય છે, એટલે કે સ્વપ્રકાશ છે, અથવા તો સ્વર્ગમાં પ્રતિષ્ઠિત છે, અથવા તો પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે, અથવા તો અલૌકિક છે, કે આ ઇન્દ્રિય મન વગેરેનો વિષય નથી, એનાથી એ પામી ના શકાય. વળી એ કેવું છે? અમૂર્ત છે, એ રૂપ વગરનું છે, એ પુરુષ છે, એ જે બધાને પૂર્ણ કરે છે એ પુરુષ, અને જે આ પુરીમાં રહેલો છે એ પુરુષ. એમ આ અક્ષર બ્રહ્મ જ પુરુષ છે. સબાહ્યાભ્યંતર, એ એક જ સાથે અંદર પણ છે ને બહાર પણ છે. એટલે બહાર અને અંદર તો ઉપાધિના સ્તરના ઉપાધિના સંદર્ભમાં એક કોન્સેપ્ટ છે, એક આપણા મનના ખ્યાલ છે. હકીકતમાં એમાં અંદર અને બહાર આવો ભેદ નથી. વળી કેવું છે? હિ અજહ, અને વળી એ અજહ છે, જન્મ રહિત છે. જન્મ માટેનું કોઈ નિમિત્ત, જેમ કે વાયુ નિમિત્ત બને છે જળમાંથી પરપોટા જન્માવવા માટે, પ્રકારનું કોઈ નિમિત્ત નથી, અને માટે અજન્મા છે. અને અજન્મા છે તો બાકીના વિકાર પણ નથી. એ ભાષ્યકારે સમજાયું. પછી વળી શું કીધું? કે અપ્રાણઃ અમનાઃ, એ પ્રાણ રહિત છે, માટે એ કર્મેન્દ્રિય રહિત, પ્રાણ રહિત છે. એમ કહેવાથી શું સમજવાનું? તો એ કર્મેન્દ્રિય રહિત પ્રાણ એટલે ખાલી આ પ્રાણ નહીં, પણ મુખ્ય પ્રાણ ક્રિયાશક્તિ ને લક્ષીને અપ્રાણ શબ્દ વાપર્યો છે, અથવા તો પ્રાણ શબ્દ વાપર્યો છે. તો અપ્રાણ એટલે એ સંપૂર્ણ ક્રિયાશક્તિથી રહિત, એટલે કે કર્મેન્દ્રિયથી રહિત, અને કર્મેન્દ્રિયના જે વિષય છે એનાથી પણ રહિત. અને એવી જ રીતના અમનાહ ને પણ એવી રીતના સમજાવ્યું કે જ્ઞાનેન્દ્રિયથી રહિત, અને જ્ઞાનેન્દ્રિયના જે વિષય છે એનાથી રહિત. અને મન એટલે અંતઃકરણની બધી વૃત્તિઓ સમજી લેવાની. ખાલી મન એટલે લાગણીશીલ વ્યક્તિત્વ નહીં, પણ સંકલ્પ વિકલ્પ, જે બુદ્ધિ નિર્ણય કરે છે, જે ચિત્ત આલોચન કરે છે, આ બધા જ અંતઃકરણના જે પાસા છે એ મન વડે આપણે સમજી લેવાનું. તો જેમાં આ અમનાહા એટલે જેમાં આ બધા પાસા નથી, જેમાં આ ઇન્દ્રિયો પણ નથી અને ઇન્દ્રિયોના વિષય પણ નથી, એવું આ અક્ષર બ્રહ્મ આ અમના છે. વળી કેવું છે? કારણ કે એમાં આ બે ઉપાધિ નથી, પ્રાણ નથી અને અંતઃકરણ નથી, તો એ શુભ્ર છે, માટે એ શુદ્ધ છે. કારણ કે એવું કોઈ પ્રાણ મન વગેરેનું મિશ્રણ આમાં નથી. હિ અક્ષરાત પરતઃ પરઃ, આ છેલ્લું આપણે જોઈ રહ્યા છે, રાઈટ? એટલે અને આ વળી અક્ષરાત એટલે આ માયા, અવ્યક્ત માયાથી પણ પર ચડિયાતું છે. કારણ કે માયા સગુણ છે, જ્યારે કે આ અક્ષર નિર્ગુણ તત્વ છે. ઓકે, હવે મેં તલમલ આદિ મત ગઈકાલે સમજાયું હતું. કેવી રીતના સમજાયું હતું મને યાદ નથી, પણ હું બસ એકવાર જોઈ લઉં. અહીંયા ભાષ્યકાર અહીં જ્યારે કહે છે, યદ્યપિ દેહાદિ ઉપાધિ ભેદ દ્રષ્ટિ ભેદેશુ સપ્રાણઃ સમનાઃ સેન્દ્રિયઃ સવિષયઃ ઇવ પ્રત્યવભાસતે તલમલ આદિમત ઇવ આકાશમ. એટલે આ મને યાદ નથી આવતું કે મેં આ તલમલ આદિમત ઇવ આકાશમ કેવી રીતના સમજાયું હતું. એટલે જસ્ટ ફરીથી જોઈ લઉં છું ટૂંકમાં, કે જેમ આકાશમાં ભૂરાપણું વાસ્તવમાં નથી, લાલીમાં વાસ્તવમાં નથી, પણ છતાં આકાશનું સરફેસ આ સમજાયું હતું, રાઈટ લલિતભાઈ? આવું જ સમજાવ્યું હતું ને ગઈકાલે? શુભ્ર સુધી સમજાવેલું. ના, એ મને ખબર છે, એ મને ખબર શુભ્ર સુધી, પણ હું અત્યારે આ તલમલ આદિમત ઇવ આકાશમ આ પ્રકારે આકાશ સુધી, હા બરોબર સમજાવી દીધેલું. સમજાવી તો દીધું હતું, પણ આ પ્રકારે સમજાયું હતું.
ના એ જલ્દીમાં લેવાઈ ગયું હતું એટલે જલ્દીમાં પૂરેપૂરું નતું નહીં. લેવાયું, તમે જલ્દીમાં સાંભળ્યું. ના તમે આકાશ વિશેનું બોલતા હતા ને એનું. સારું, ચલો આ ફરીથી. નહીં, તમે આ રીતે જ ઘડાનો ઉપદેશ. સમજાવેલું. આ ઘડા રીતે જ ઘડા આકાશ. આ સમજાવેલું. રીતે સમજાયું હા હતું ને? એ હા, રીતે જ. કારણ કે હા એ મોર્નિંગ સેશનમાં કંઈક ભૂલ થઈ હતી, એટલે હું ફરીથી બંને સેશનમાં એક કરેક્શન કરી જ લઉં છું. ઓકે ચાલો. એટલે આવી નહીં, રીતના બરાબર છે. આકાશમાં જેમ એનું આકાશ જાણે કે ભૂરું હોય એક્સેટ્રા એક્સેટ્રા આપણને લાગે, પણ વાસ્તવમાં આકાશમાં રંગ નથી કોઈ. એવી જ રીતના આ ઉપાધિના ભેદના કારણે આપણને એવું લાગે છે કે આ ચૈતન્ય અથવા તો અક્ષર બ્રહ્મ સપ્રાણ, પ્રાણ સહિતનું છે, મન સહિતનું છે. બાય ઇટસેલ્ફ, એની જાતે એમાં મનનું હવાપણું કે પ્રાણનું હવાપણું એવું નથી, એનું ધારણ કરવાનું આ પ્રકારનું નથી. તો આ એક સ્પષ્ટતા કરવી હતી. તલમલ આદિમત આકાશમ. તો તલમલ આદિમત આકાશનું વિશેષણ છે કે જેવી રીતના આકાશમાં આવું અવભાસ થાય છે કે આકાશ મેલું છે કે લાલિમા વાળું છે, એ ખરેખર આકાશ લાલિમા વાળું નથી અને છતાં એવું આભાસ થાય છે. એવું જ આ ઉપાધિના કારણે એવો આભાસ થાય છે કે આ અક્ષર બ્રહ્મ સપ્રાણ સમન સેન્દ્રિય છે. ઓકે, એ થઈ ગયું. પછી આ અપ્રાણઃ हि અમનાः च इति प्राण आदि वायुभेदाः कर्मेन्द्रियाणि तद्विषयाः च तथा बुद्धि मनसि बुद्धि इंद्रियाणि तद्विषयाः च प्रतिषिद्धाः वेदितव्याः यथा श्रुति अंतरे ध्यायति इव लीलायति इव इति. તો અપ્રાણઃ અને અમનાઃ ઇતિ આ પ્રકારે કહીને પ્રાણ આદિ વાયુ ભેદાઃ, આ પ્રાણ વગેરે જે વાયુના ભેદ છે એને નકાર્યા. બીજું શું નકાર્યું? કર્મેન્દ્રિય નકારી. બીજું શું નકાર્યું? અને કર્મેન્દ્રિયોના વિષય એને પણ નકાર્યા. તો આ સ્પષ્ટતા મેં ગઈકાલ કરી હતી કે નહીં મને ખ્યાલ નથી. તો આ અપ્રાણ એટલે આપણે સામાન્ય રીતના શું સમજીએ, જેમાં પ્રાણ નથી તે. હવે પ્રાણ એટલે મુખ્ય આ પ્રાણ જેનાથી આપણે આપણી શ્વસન ક્રિયા કરીએ છીએ. પણ એનાથી આગળ થઈને ભાષ્યકારે પ્રાણ શબ્દને મુખ્ય પ્રાણ, જેનાથી આપણા બધા જ ફિઝિયોલોજીકલ એક્ટિવિટીઝ થાય છે, ફિઝિયોલોજીકલ એક્ટિવિટીઝને શું કહીશું? સર્ક્યુલેશન, ડાયજેશન, બધી જ જે શરીર જેનાથી ચાલે છે એને પ્રાણ કહીશું. તો એનાથી રહિત છે અને વળી કર્મેન્દ્રિયથી પણ રહિત છે અને એનાથી પણ વધારે એક્સટેન્ડ કરીને એવું કહે છે કે એના કર્મેન્દ્રિયના વિષય છે એનાથી પણ રહિત છે. તો આ વસ્તુ ક્યાંથી આવી? આ વસ્તુ સ્વામીજી કહે છે કે શ્રુતિ જ શાસ્ત્ર એક છે. એવું નથી કે આપણે ઉપનિષદ મુંડક ઉપનિષદ ભણીએ છીએ તો એ પેલા અન્યથી અલગ કંઈ કહેવા માંગે છે. એક જ વસ્તુ, શાસ્ત્રનું તાત્પર્ય એક જ છે. અને માટે જ્યારે ભાષ્યકાર ભાષ્ય રચે છે, એટલે ભલે મુંડક ઉપનિષદના મંત્રના ભાષ્ય ઉપર ભાષ્ય રચે, પણ એમના મનમાં એ આખું વિઝન, આખું શું કહેવાય, આખું વિઝન એમના મનમાં છે. એટલે એક દ્રષ્ટિ છે એમના મનમાં. શાસ્ત્રનું તાત્પર્ય શું છે અને કેવી રીતના એ કહે છે એ બધું એમના મગજમાં છે. અને તો પછી અહીંયા જ્યારે એમને થોડીક સ્પષ્ટતા કરવાની જણાય તો શ્રુતિમાં જ બીજે ક્યાંક એવું કહેવામાં આવ્યું કે અપ્રાણઃ એટલે આવી રીતના કર્મેન્દ્રિયથી રહિત તો ખરું જ, પણ કર્મેન્દ્રિયના વિષયથી પણ રહિત. તો એ પ્રકારે ભાષ્યકાર અહીં ટાંકે છે. એટલે આ તદ વિષયાહ, કર્મેન્દ્રિયના વિષય પણ નથી, એ ભાષ્યકાર ખિસ્સામાંથી નથી કાઢતા. એમની પોતાની ઉપજ નથી. શાસ્ત્રમાં જ ક્યાંક ભિન્ન જગ્યાએ કહેવામાં આવ્યું અને એ અહીં એને ઉદ્ધૃત કરે છે, એને ટાંકે છે. એટલે હી ઇઝ મેકિંગ
it one શાસ્ત્ર. એવી જ રીતના પછી બુદ્ધિ મનસી બુદ્ધિ ઇન્દ્રિયાણી તદ વિષયા ચ પ્રતિષિદ્ધા વેદિતવ્યા. એવી જ રીતના બુદ્ધિ મન અને એના વિષયો પણ જેમાં નથી એને આપણે અમનઃ કહીશું. બાકીનું તો સ્ટ્રેટ ફોરવર્ડ છે. અને તમે કેમ કહો છો કે આ અપ્રાણ છે અને સપ્રાણ નથી, પ્રાણ સહિતનું નથી? તો કહે છે જેમ બીજી શ્રુતિમાં પણ બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે ધ્યાયતિ ઇવ લીલાયતિ ઇવ ઇતિ, કે જેમ આ ચૈતન્ય નું મન સાથેના તાદાત્મ્યના કારણે એને એવું લાગે છે કે હું ધ્યાન કરું છું. વાસ્તવમાં ધ્યાન કયા સ્તરે થાય છે? ધ્યાન મનના સ્તરે થાય છે. પણ મનની જોડે તાદાત્મ્ય કરવાથી હું ધ્યાન કરું છું, મારા ધ્યાનમાં વિક્ષેપ થયું, આજે હું ધ્યાન સરખું ના કરી શક્યો, આ બધી એક ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. તો ધ્યાયતી ઇવ લીલાયતી ઇવ, જેમ ત્યાં અન્ય શ્રુતિમાં પણ કીધું છે કે જાણે કે ધ્યાન કરું છું, જાણે કે ચલાયમાન થઈ જાઉં છું, એમ વાસ્તવમાં ચૈતન્ય માં કાંઈ ધ્યાનના લક્ષણ હોઈ ના શકે, અને છતાં મનના તાદાત્મ્યના કારણે એ જાણે ધ્યાન કરતું હોય, ચલાયમાન થતું હોય આવું પ્રતીત થાય છે. તો એવી જ રીતના વાસ્તવમાં આ અક્ષર બ્રહ્મ કેવું છે? અપ્રાણઃ અમનઃ છે, પણ તાદાત્મ્યના કારણે આપણને શું લાગે છે? જાણે કે સપ્રાણઃ છે, સમનઃ છે. યસ્માચ્ચ એવં પ્રતિષિદ્ધ ઉપાધિદ્વયમ તસ્માત શુભ્રઃ શુદ્ધઃ. તો આ બે ઉપાધિ નથી, કઈ? પ્રાણ અને મન માટે એ કેવું છે? શુદ્ધ છે, શુભ્ર છે, શુદ્ધ છે, કોઈ મિશ્રણ રહિત છે. ઓકે, પછી અતઃ અક્ષરાત નામ રૂપ બીજ ઉપાધિ લક્ષિત સ્વરૂપાત સર્વકાર્યકરણ બીજત્વેન ઉપલક્ષ્યમાણત્વાત પરમ તદ ઉપાધિ લક્ષણમ અવ્યાકૃત આખ્યમ અક્ષરમ સર્વ વિકારેભ્યઃ તસ્માತ್ પરતઃ અક્ષરાત પરઃ નિરુપાધિકઃ પુરુષઃ ઇત્યર્થઃ. અતઃ માટે શું? આ અક્ષર જે અવ્યક્ત માયાથી જે બધા જ નામરૂપ એટલે કે જે પણ વ્યક્ત કાર્ય છે એના બીજ રૂપી ઉપાધિ ધરાવનારું છે. લક્ષિત બીજ રૂપ ઉપાધિ લક્ષિત સ્વરૂપાત. આ અક્ષરનું સ્વરૂપ શું છે? માયા અથવા તો અવ્યક્તનું સ્વરૂપ શું છે? એ બીજ રૂપે છે, એ કારણ રૂપે છે. કોના કારણ રૂપે? એ આ નામ રૂપ રૂપી કાર્ય ના કારણ રૂપે છે. આ જે નામ રૂપ ધરાવનારું જે જગત, વ્યક્ત જગત છે, એ વ્યક્ત જગતનું કારણ શું છે? અવ્યક્ત. અવ્યક્ત એવું માયા. તો આમાંથી, આ પ્રકારના માયામાંથી કે જે આ જગતનું કારણ છે, જગત જે કાર્ય છે એનું બીજ, એનું કારણ જે આ અક્ષર અથવા તો અવ્યક્ત માયા છે, એનું શું? એમાંથી શું થાય છે? તો સર્વ કાર્યકરણ બીજત્વેન ઉપલક્ષ્યમાણત્વાત પરમ. તો એ અક્ષર આ બધા કાર્ય અને કરણ, કરણ એટલે જેમ ઇન્દ્રિયો વગેરે એનો આપણે ગણાવ્યા, તો બધા જ કાર્ય અને કરણનું બીજ શું છે? અવ્યક્ત. કારણ કે કરણ પણ વ્યક્ત જ છે ને, એ પણ કાર્યના અંતર્ગત જ આવશે. કરણ પણ વ્યક્ત છે, એટલે એ કરણનું પણ બીજ શું છે? આ અવ્યક્ત અથવા તો માયા. તો માયા અથવા તો આ અક્ષર એ શું છે? કારણ છે. અને આ બધું જગતનું જે કાર્ય કરણ જે છે એ કાર્યના સ્તરે છે. અને તો એટલા માટે કારણ કાર્યથી વધારે સૂક્ષ્મ હોય
કારણ પહેલા હોય કાર્ય પછી હોય એ રીતના પણ એ એનાથી પર હોય ઉપર હોય માટે અક્ષરબ એટલે કે માયા નામરૂપ રૂપી જગતથી અથવા તો કાર્યકરણ રૂપી બીજથી એ કેવું છે એ પર છે ચડિયાતું છે. આ જગત આખું કેવું છે કાર્યકરણ બીજત્વેન એક વસ્તુ બીજાને ઉત્પન્ન કરે રાઈટ કોઝ એન્ડ ઇફેક્ટ કારણ અને કાર્ય ચક્રાત્મક આ પ્રકારે કારણ કાર્યને ઉત્પન્ન કરશે કાર્યમાંથી વળી પાછું નવું કંઈક જન્મશે એવી રીતના આખું અથવા તો એક કારણ બીજા કાર્યને જન્મ આપશે એ કાર્ય કશાક બીજાને જન્મ આપવા માટેનું કારણ બનશે. તો આ પ્રકારેનો પણ એક કાર્યકારણનો ચક્ર છે અને એક મૂળ કારણ જેમ કે અવ્યક્ત જેમાંથી એના નીચેનું એના અંતર્ગત આ કાર્યકરણ અથવા તો આ કાર્યકારણની ચક્રાત્મક સંસાર ચાલતો રહે છે તો એ પણ ચાલે છે. તો એમાંથી આ બધા આ કાર્યકારણ આ નીચેનો જે આપણે કીધો કાર્યકારણ સંઘાત એનાથી આ અક્ષર બ્રહ્મ આ અવ્યક્ત માયા એ અક્ષર એ ચડિયાતું છે. અવ્યક્ત એ આ વ્યક્ત કાર્ય કારણથી ચડિયાતું છે પણ એનાથી પણ કશું ચડિયાતું છે એ અવ્યક્ત કરતા પણ કશું ચડિયાતું છે. હા છે. તો આ અવ્યક્ત તો પણ ઉપાધિ ધરાવે છે. કઈ ઉપાધિ ધરાવે છે? કારણત્વની ઉપાધિ ધરાવે છે. તો કાર્યના સંદર્ભમાં આ માયા કઈ ઉપાધિ ધરાવે છે કે આ માયા અથવા તો અવ્યક્ત જગતનું કારણ છે. તો માયામાં આ જગતનું કારણપણા હોવાની ઉપાધિ કે વિશેષતા છે. તદ ઉપાધિ લક્ષણમ અવ્યાકૃત આખ્યમ અક્ષરમ સર્વવિકારેભ્યઃ તસ્માત પરતઃ અક્ષરાત પરઃ નિરુપાધિકઃ પુરુષઃ. તો આ જે અક્ષર છે અવ્યક્ત નામે જે નિરુપાધિક અક્ષર છે પરબ્રહ્મ છે એ સર્વ વિકારોથી અહીંયા સુધી માયાનું વર્ણન છે. ઓકે. અવ્યાકૃત આખ્યામ અવ્યક્ત નામના અક્ષરથી જે ઉપલક્ષિત છે એ છે કારણ ઉપાધિ. તો એ કારણ ઉપાધિ સર્વ વિકારેભ્ય એના પોતાના વિકારોથી એટલે એના પોતાના કાર્યથી શું છે પરતઃ. તો દૂધમાંથી દહીં બને છે તો દહીં કરતા દૂધ ચડિયાતું છે કારણ કે દહીં દૂધનો વિકાર છે કંઈક એવી રીતના બરાબર. અથવા તો એનાથી વધારે સારો દ્રષ્ટાંત માટીમાંથી ઘડો બને છે માટીમાંથી શકોરું બને છે તો શકોરું ઘડો શું છે વિકાર છે કાર્ય છે અને એનાથી ચડિયાતું શું છે કારણ. એનું કારણ શું છે માટી છે. તો એ જ રીતના આ અવ્યક્ત આ બધા જ વ્યક્ત થી ચડિયાતું છે કારણ કે બધું જ વ્યક્ત આ અવ્યક્તનો વિકાર છે. પણ આ અવ્યક્ત કરતા પણ ચડિયાતું કશું છે તો હા અક્ષરાત પરઃ આ અવ્યક્ત અથવા તો માયાથી પણ પર. તો આ છેલ્લી 3-4 શબ્દ એ પરબ્રહ્મને સમજાવે છે. એનાથી પણ પર આ નિરુપાધિક પુરુષ છે. તો ઉપાધિ વગરનું આ જે પુરુષ છે એ એનાથી પણ ચડિયાતું છે. યસ્મિન તદા આકાશાખ્યમ અક્ષરમ
સંવ્યવહાર વિષયમ ઓતમ ચ પ્રોતમ ચ કથમ પુનઃ પ્રાણાદિમત્વમ તસ્ય ઇતિ ઉચ્યતે. તો પ્રશ્ન થાય છે કે આ જે આકાશ નામનું જે અક્ષર છે કે જે બધા જ વ્યવહારનો વિષય છે અને બધા જ વ્યવહારનો વિષય આખું જગત જેનામાં ઓતપ્રોત છે, તો કથમ પુનઃ અપ્રાણાદિમત્વમ, એ કેવી રીતના અપ્રાણ હોઈ શકે અને સપ્રાણ નથી, એ પ્રશ્ન છે. બરાબર, કે જે અક્ષરમાં આ આખું જગત ઓતપ્રોત છે અને વ્યવહાર થઈ રહ્યો છે એ અક્ષર બ્રહ્મ કેવી રીતના અપ્રાણાદિ હોઈ શકે, એ કેમ સપ્રાણ નથી અને કેમ અપ્રાણ છે, એ પ્રશ્ન છે. તો એ પ્રશ્નના ઉત્તરમાં જવાબ આપી રહ્યા છે ભાષ્યકાર કે યદિ હિ પ્રાણાદયઃ પ્રાગ ઉત્પત્તેઃ પુરુષઃ ઇવ સ્વેન આત્મના સંતિ, કે જો એવું હોત કે પ્રાણ વગેરેની ઉત્પત્તિ પહેલા પુરુષ ઓકે, હા, સોરી, તો જેમ પુરુષની જેમ જો ઉત્પત્તિ પ્રાણની ઉત્પત્તિ પહેલા પણ જો પ્રાણ પોતાના સ્વરૂપથી અસ્તિત્વ ધરાવતું હોત. બરાબર, શું છે? યદિ હિ પ્રાણાદયઃ પ્રાગ ઉત્પત્તે, પ્રાણની ઉત્પત્તિ પહેલા પુરુષ ઇવ, પુરુષની જેમ, કે સૃષ્ટિના પહેલા પુરુષ છે જ, તો એમ જો સૃષ્ટિના પહેલા પ્રાણપત પણ હોત, પ્રાણ પણ અસ્તિત્વ ધરાવતું હોત, તો શું? તદા, જો એવું હોત તો શું? પુરુષસ્ય પ્રાણાદિના વિદ્યમાનેન પ્રાણાદિમત્વમ સ્યાત, તો એવું કહી શકાત કે આ પુરુષ પ્રાણ સહિત વર્તી રહ્યો છે, કે પુરુષ પ્રાણ સહિત એનું અસ્તિત્વ ધરાવે છે. બરાબર, સમજાયું કે કન્ફ્યુઝિંગ છે? કામિનીબેન, અનમ્યુટ કરો. શું સમજણ ના પડી? ઓકે, આના પહેલાની સમજણ પડી? પ્રશ્ન સમજણ પડી? હા, એ અમના સુધી સમજ પડી, પછી કઈક પછી ના ખબર પડી. ઓકે, આપણે થોડુંક જોઈએ, ધીરેથી જોઈએ. બરાબર, જો પ્રશ્ન શું છે અહીંયાથી, યસ્મિન તદા આકાશાખ્યમ, ત્યાંથી હું ચાલુ કરું. યસ્મિન તદા આકાશાખ્યમ અક્ષરમ સંવ્યવહાર વિષયમ ઓતમ ચ પ્રોતમ ચ કથમ પુનઃ અપ્રાણાદિમત્વમ તસ્ય ઇતિ ઉચ્યતે. તો પ્રશ્ન આ છે કે જે અક્ષર બ્રહ્મમાં આ આખું જગત ઓતપ્રોત છે, તમે એને કેવી રીતના એ પ્રાણ રહિતનું છે એવું કહો છો? તમે કેમ એવું કહો છો, કે કયા આધારે કહો છો કે એ પ્રાણ સહિતનું નથી? આ પ્રશ્ન છે. બરાબર, પ્રશ્નમાં કોઈને પ્રોબ્લેમ? પ્રશ્ન સમજાયો ને? ઓકે, તો હવે ઉત્તર આપવાનો ચાલુ કરે છે કે ઉત્તર, હું પહેલા આ ઉત્તર એ છે કે જો સર્જન પહેલા પ્રાણ પણ હોત, એ વાત એવી છે કે શાસ્ત્રમાં એવું કહે છે કે સૃષ્ટિ સર્જન થયું એ પહેલા ખાલી પુરુષ હતો, એ પહેલા ખાલી અક્ષર બ્રહ્મ આ નિર્ગુણ તત્વ હતું, બીજું કશું જ નહોતું. તો હવે આર્ગ્યુમેન્ટ ભાષ્યકાર એવું કરે છે કે જો એવું હોત કે સૃષ્ટિ પહેલા જેમ નિર્ગુણ તત્વ છે બ્રહ્મ, તો એની સાથે સાથે પ્રાણની ઉત્પત્તિ પહેલા પણ પ્રાણ જો હોત, એના સ્વરૂપભૂત, એના કાર્યરૂપ એ ઉત્પન્ન થયું, એના પહેલા પણ સ્વરૂપભૂત, એના સ્વરૂપતયા એ જો અસ્તિત્વ ધરાવતું હોત, જેમ આ નિર્ગુણ તત્વ અસ્તિત્વ ધરાવે છે, તો આપણે કહી શકીએ કે હા, આ પ્રાણ અને પુરુષ બંને છે, બંને સાથે છે, બંને સમાન સત્તા ધરાવે છે,
અને તો આ પુરુષ કેવો છે? પ્રાણ સહિતનો છે, પ્રાણ સાથેનો છે. પણ પુરુષને એવો મિત્ર નહોતો. સર્જન થયું એ પહેલા પુરુષ એકલો હતો, એને પ્રાણરૂપી મિત્ર નહોતો. એટલે આપણે શું કહીશું? પુરુષ એકલો હતો, એ પ્રાણ સહિતનો નહોતો, એ અપ્રાણઃ છે. સમજાયું કે હજુ કન્ફ્યુઝિંગ? સમજાયું? એટલે મારો મિત્ર નહોતો, પ્રાણરૂપી મારો મિત્ર પહેલા મારી જોડે નહોતો. એટલે એ પ્રકારે એને સમજાવે છે કે અપ્રાણઃ છે ને સપ્રાણઃ નથી. તો આ કોન્સેપ્ટ સમજાવે છે આ સંસ્કૃત શબ્દોથી. એટલે યદિ હિ પ્રાણાદય પ્રાગ ઉત્પત્તે, જો પ્રાણ વગેરે ઉત્પત્તિ પહેલા પુરુષ ઇવ, પુરુષની જેમ સ્વેન આત્મના સંતિ, પોતાના સ્વરૂપથી જો એ અસ્તિત્વ ધરાવતા હોત, તદા તો એવું હોત કે પુરુષસ્ય પ્રાણાદિના વિદ્યમાનેન પ્રાણાદિમત્વમ સ્યાત. તો એવું કહેવાત કે પુરુષ પ્રાણ સહિતનો છે, સપ્રાણઃ છે. પણ એનો મિત્ર તો પ્રેઝન્ટ છે નહીં, અસ્તિત્વમાં છે નહીં. સૃષ્ટિ પહેલા પુરુષ એકલો છે, એનો મિત્ર આ પ્રાણ નથી. એટલે આપણે એને સપ્રાણઃ નહીં કહીએ. ન તો તે પ્રાણ આદય પ્રાગ ઉત્પત્તે સંતિ. પણ આવું નથી કે પ્રાણ વગેરે ઉત્પત્તિ પહેલા એ અસ્તિત્વ ધરાવતું નથી. અતઃ પ્રાણ આદિમાન પરઃ પુરુષઃ યથા અનુત્પન્ને પુત્રે અપુત્રઃ દેવદત્તઃ. માટે શું? માટે આ પ્રાણ આદિમાન પરઃ પુરુષઃ, માટે આ પુરુષ જે છે એ પ્રાણ વગેરેથી પણ ચડિયાતું છે. પ્રાણ આદિ માન, પ્રાણ આદિ માન એટલે શું? પ્રાણ વગેરે ધરાવનારું જે સગુણ તત્વ છે એના કરતા પણ આ નિર્ગુણ તત્વ ચડિયાતું છે. તો પ્રાણ સહિતનું જ્યારે આ અક્ષર બ્રહ્મ આપણા સમક્ષ રજૂ થાય છે, માયા સહિતનું રજૂ થાય છે, ત્યારે એ કેવું છે? સપ્રાણઃ. તો આ જ અપ્રાણઃ સપ્રાણઃ બને છે, અથવા તો સપ્રાણઃ રૂપે પ્રતીત થાય છે. જે હું મિત્ર વગરનો હતો પહેલા, એ મિત્રનો જન્મ થાય છે તો હું મિત્રવાળો થઈ જાઉં છું. તો કહેવાનું તાત્પર્ય કે આ મિત્રવાળો હું એના કરતા ચડિયાતું શું છે? આ મિત્ર વગરનો હું. કારણ કે આ મિત્રનું હોવું ના હોવું તો આગંતુક છે. જ્યારે મિત્ર હોય કે ના હોય, આ અક્ષર બ્રહ્મ તો છે જ. ઓકે કે કન્ફ્યુઝિંગ? ઓકે. પુષ્ટિજી પ્રાણ આદિમાન છે કે અપ્રાણ આદિમાન છે? ના, પ્રાણ આદિમાન છે. પ્રાણ આદિમાન છે. અપ્રાણ એવું ક્યાં નીકળ્યું? અપ્રાણ ભાષ્યમાં અપ્રાણ છે. અતઃ અપ્રાણાદિમાન પરઃ પુરુષ. અપ્રાણ ક્યાંથી હોય? હે? અચ્છા, એવું કહો છો તમે? બરોબર. ક્યાં છે આપણે? સંધિ છઠ્ઠા પાઠમાં લાસ્ટ લાઈન. ઓકે, ના બરાબર છે. ઓકે, તો આ એવી રીતના થશે. ના, તમે બરાબર છો. એક મિનિટ. કંટ્રોલ તો લલિતભાઈ કહે છે ને એ બરાબર છે. અપ્રાણાદિમાન છે. એટલે આ શૃંગેરીમાં પ્રાણાદિમાન લખ્યું છે, પણ કૈલાસ આશ્રમ અને ગીતા પ્રેસમાં તો મને આ તો પછી મને આનું જ આખું જોવા દો. અતઃ અવંગની નિશાની છે. ના, એવું સમજી, પણ આ મેં શૃંગેરીમાંથી લીધું છે. એટલે શૃંગેરીમાં આ અલગ પ્રકારે સમજાવ્યું છે અને અહીં અલગ પ્રકારે સમજાવ્યું છે. એટલે મને આ જોવા દો પહેલા. આખો બેસે છે ને
તો પછી શૃંગેરીમાં એ મિસ્ટેક થઈ હશે. હા, તો અપ્રાણાદિમાન જ આપણે લેવું પડશે. અતઃ અપ્રાણાદિમાન પ્રાણાદિમાન પરઃ પુરુષઃ યથા અનુત્પત્તિઃ પુત્રે અપુત્રઃ દેવદત્તઃ. अतः जिस प्रकार इसीलिए जिस प्रकार पुत्र उत्पन्न न होने तक देवदत्त पुत्रहीन कहा जाता है, उसी प्रकार परम पुरुष भी अप्राणादिमान है. ओके, अतः अप्राणादिमान परः पुरुषः. અચ્છા, તો પરહ પુરુષો એક સાથે લે છે એટલે આ પરમ પુરુષ છે, અક્ષર બ્રહ્મ છે, એ કેવું છે? અપ્રાણાદિમાન છે. અપ્રાણ એ પ્રાણ ધરાવતું નથી. કેવી રીતના? એવી જ રીતના જેવી રીતના આ દેવદત્ત છે, જે પુત્ર વગરનો દેવદત્ત છે, એ અપુત્ર છે. પુત્રના જન્મ પહેલા કેવો છે દેવદત્ત? અપુત્ર છે. તો પ્રાણના જન્મ પહેલા કેવું થશે આ અક્ષર બ્રહ્મ? અપ્રાણ. તો આ કન્ક્લુઝન છે. આ થતું કેમ નથી? અચ્છા, પેલું જતું રહ્યું છે એટલે સારું. ઉપર આની કોપી લઈ લ્યો. ના, એ ગીતા પ્રેસમાં તો છે જ, શૃંગેરીમાં નથી. નહીં, આની કોપી અતઃ છે ને એમાં આની કોપી કરીને એ પછી હું કરી લઈશ, કારણ કે આ ફોન્ટ અલગ છે ને, બારાહ ફોન્ટ. ઓકે, હા હા, બરોબર. ઓકે, પછી ત્રીજો મંત્ર કહે છે. ત્રીજો મંત્ર શું કહે છે? હવે ત્રીજા મંત્રથી આ બ્રહ્મ કેવી રીતના બધાનું કારણ છે એ સમજાવવામાં આવે છે. હવે બેઝિકલી અહીંયાથી લઈને છેક એન્ડ સુધી કાર્યકારણની પ્રક્રિયા સમજાવે છે. તો આ કાર્યકારણની પ્રક્રિયા વેદાંતમાં ખૂબ અગત્યની છે. અને તાત્પર્ય શું છે કે જે કારણ છે એ જ કાર્ય રૂપે અભિવ્યક્ત થાય છે. જે કાર્ય છે એમાંથી કારણ તમે લઈ લો તો કશું તત્વ નહીં બચે, કોઈ ટેન્જિબલ કોઈ અન્ય વસ્તુ નહીં રહે. એટલે આ કારણ જ કાર્ય રૂપે અભિવ્યક્ત થાય છે. જેમ માટી જ ઘડા રૂપે અભિવ્યક્ત થાય છે, એમાંથી તમે માટી લઈ લો તો ઘડા નામની કોઈ વસ્તુ નથી. એટલે ઘડા નામના પદાર્થમાં વસ્તુ શું છે? માટી. તો એ માટી એ વસ્તુ છે, જે તત્વ છે, એ કારણમાંથી આવે છે. એવી જ રીતના દરેક કાર્યમાં એનું જે તત્વ છે એ ક્યાંથી આવે છે? કારણ. એના કારણમાંથી એ તત્વ આવે છે. તો આ જેને આપણે કાર્ય કહીએ છીએ એ શું છે? એ ફક્ત નામ અને રૂપ છે. એ માત્ર વિકાર છે. એ પ્રકારે સમજવાનું છે આપણે. અને સત્ય મિથ્યાનો આ વિવેક કાર્યકારણની પ્રક્રિયાથી આપણે સમજવાનું છે કે કારણ સત્ય છે અને નામ રૂપ તો વિકાર છે, મિથ્યા છે. આપણે કાર્યમાંથી કારણ લઈ લઈશું તો કશું ટેન્જિબલ વસ્તુ રહેશે નહીં. એવી જ રીતના માટે એ કારણના રૂપમાં એ કારણ જ આ કાર્ય રૂપે અભિવ્યક્ત થયેલું છે. સમગ્ર જગતમાં આ અભિવ્યક્ત થયેલું છે. તો હવે પ્રક્રિયા એ છે કે આપણને, કારણ કે આપણે તો બધાને સત્ય માનીએ છીએ ને, કે આ જગત સત્ય છે, આ વૃક્ષ સત્ય છે, વ્યવહાર સત્ય છે, એવું આપણે માનીએ છીએ. એટલે ઉપનિષદ હવે એની પ્રક્રિયા એ પ્રકારે કરશે કે કેવી રીતના આ નિર્ગુણ બ્રહ્મમાંથી આ આખું સગુણ તત્વ અથવા તો વ્યક્ત જગત ઉત્પન્ન થયું એ દેખાડશે. અને એમ બધું દેખાડતા જશે. અને તો પ્રિન્સિપલ આ છે કે કાર્ય કારણથી ભિન્ન ના હોય. કારણ જ કાર્ય રૂપે અભિવ્યક્ત થાય છે. કાર્ય મિથ્યા છે, કારણ સત્ય છે. માટે જે ભેદભાવ છે એ મિથ્યા છે. એનું જે તત્વ છે કારણ એ સત્ય છે.
અને આ પ્રકારે સત્ય મિથ્યાની પ્રક્રિયાથી આ બ્રહ્મ અક્ષર બ્રહ્મ કેવી રીતના સર્વનું કારણ છે અને માટે જે છે એ શું છે? પુરુષ એવ ઇદમ સર્વમ. આ અક્ષર પુરુષ આ સમગ્ર જગત આ અક્ષર બ્રહ્મ જ છે. બરાબર? આ પ્રકારે સમજાવશે. તો સમજાવે છે, પ્રથમ શરૂઆત કરે છે. એના પહેલા સંગતિ આપે છે. સવારે કર્યું હતું તો સંગતિ એ આપે છે, કથમ તે ન સંતિ પ્રાણાદય ઇતિ ઉચ્યતે યસ્માત. તો આવો પ્રશ્ન હોય કે કેમ આ અક્ષર બ્રહ્મ પ્રાણ વગેરે સહિતનું નથી? ફરીથી પાછો એવો પ્રશ્ન થાય તો કે છે કારણ કે શું છે? કારણ કે તો ત્રીજો મંત્ર, એતસ્માદ જાયતે પ્રાણઃ મનઃ સર્વેન્દ્રિયાણિ ચ ખમ વાયુર્જ્યોતિરાપઃ પૃથ્વી વિશ્વસ્ય ધારિણી. કારણ કે આ અક્ષર બ્રહ્મમાંથી જાયતે જન્મ થાય છે. કોનો જન્મ થાય છે? પ્રાણ અને મન. પ્રાણ અને મનનો જન્મ ક્યાંથી થાય છે? અક્ષર બ્રહ્મમાંથી થાય છે. તો જેમાંથી જન્મ થાય એ એના કરતા ચઢિયાતું હોય અને એના જન્મ પહેલા એનું અસ્તિત્વ નથી. માટે પણ આ અક્ષર બ્રહ્મ અપ્રાણ જ હોવો જોઈએ, સપ્રાણ ના હોવો જોઈએ. વળી શું? સર્વેન્દ્રિયાણી, ઇન્દ્રિયો પણ આમાંથી જ જન્મે છે. અને વળી શું? ખમ વાયુર જ્યોતિરાપઃ પૃથ્વી. પૃથ્વી જે વિશ્વની ધારયિત્રી છે, જે વિશ્વને ધારણ કરે છે. અને આ બધા પંચ મહાભૂત પણ ક્યાંથી જન્મ લે છે? આ અક્ષર બ્રહ્મમાંથી જ લે છે. તો હવે ભાષ્ય જોઈએ. એતસ્માત અહીંયાથી ચાલુ કરશે. એતસ્માત એવ પુરુષાત. આ પ્રકારનું જે પુરુષ છે, અક્ષર બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ, આ નામરૂપ બીજ ઉપાધિ રક્ષિતાત, જે આ અવ્યક્ત જગત, વ્યક્તના બીજ રૂપે, વ્યક્ત જગતનું બીજ શું છે? આમ તો અવ્યક્ત, પણ અહીં અવિદ્યા સમજવાનું છે. મૂળભૂત બીજને અહીં ઉદ્ધૃત કરે છે, અથવા તો એનું કહેવાનું તાત્પર્ય છે. નામરૂપ જે જગત છે એનું મૂળભૂત બીજ શું છે? અવિદ્યા. અવિદ્યા એનું મૂળભૂત બીજ છે. અને એ અવિદ્યાની ઉપાધિ ધરાવનારું આ વ્યક્ત જગત પુરુષાત જાયતે, એ આ પુરુષમાંથી જન્મ લે છે. ગીતા પ્રેસમાંથી થોડું વાંચી લઈએ. नाम रूप की बीजभूत उपाधि से उपलक्षित. नाम रूप એટલે કે બીજભૂત શું છે? અવિદ્યારૂપ. આ અવિદ્યારૂપ ઉપાધિ સે ઉપલક્ષિત. પછી એમાં એક નોટેશન છે જે થોડોક ઇમ્પોર્ટન્ટ છે, એટલે હું વાંચું છું. નિરુપાધિક વિશુદ્ધ બ્રહ્મ સે સગુણ, નિર્ગુણમાંથી સગુણ કેવી રીતના સંભવી શકે? નિર્ગુણમાંથી સગુણ સાચે જન્મ લે અધ્યારોપ હોય. એ વસ્તુ અહીંયા સમજાવે છે કે આ એક મોટો જમ્પ છે કે નિર્ગુણમાંથી સગુણ એ એક નિર્ગુણ ઉપર આ ગુણનો આભાસ જ છે. निरुपाधिक विशुद्ध ब्रह्म से किसी भी विकार की उत्पत्ति संभव नहीं है. तो આ એક इम्पोर्टेंट वस्तु આપણે અહીં ધ્યાનમાં લેવાની છે. इसीलिए जब उससे किसी की उत्पत्ति का प्रतिपादन किया जाएगा तो उसमें अविद्या या माया के संबंध का आरोप करके ही किया जाएगा. આ સમગ્ર મુંડક ઉપનિષદ જ નહીં, શાસ્ત્રમાં ક્યાંય પણ આ પ્રકારનું આવે તો આ પ્રકારે અવિદ્યાનો અધ્યારોપ કરીને આ સર્જનની પ્રક્રિયા સમજાવવામાં આવે છે.
પછી એ તત્વબોધ હોય તો તત્વબોધમાં પણ એ પ્રકારે આપણે સમજવાનું. ઇતસ્માત એવ પુરુષાર્થ, તો પુરુષાર્થ એટલે કે નામ રૂપ બીજ ઉપાધિ લક્ષિતાત જાયતે, જાયતે એટલે શું? ઉત્પદ્યતે, એમાંથી ઉત્પન્ન થાય છે. અવિદ્યા વિષય વિકારભૂત નામધેય અનૃત આત્મક પ્રાણ વાગ આરંભણ વિકાર નામધેય અનૃતમ ઇતિ શ્રુત્યંતરમ, શ્રુત્યંતરાત. તો આ જે પ્રાણ છે, મિથ્યા પ્રાણ છે, એટલે કાર્યરૂપી પ્રાણ છે, એનું મૂળ તત્વ શું છે? એ આ નિર્ગુણ પુરુષ. તો આ નિર્ગુણ પુરુષ જ આ સગુણ પ્રાણ નું કારણ છે. તો આ સગુણ પ્રાણ એ શું છે? અવિદ્યા વિષય, એ આ અવિદ્યાનો વિષય છે. વિકારભૂત, કારણ કે એ શું છે? એ આ પુરુષનો વિકાર છે. અને માટે જે પણ વિકાર હોય, તો સિદ્ધાંત શું છે? જે પણ વિકાર હોય એ કારણથી અન્ય ના હોય, એ માત્ર નામ, કારણ ઉપરના અધ્યારોપિત નામ અને રૂપ છે. જેમ ઘડો માટીથી, માટી રૂપ કારણથી ભિન્ન નથી. માટી ઉપર આ ઘડા નામના નામ રૂપનો અધ્યારોપ થાય છે. વાસ્તવમાં ઘડા નામની કોઈ ઇન્ડિપેન્ડન્ટ વસ્તુ નથી. એવી જ રીતના આ અવિદ્યા જેનો વિષય છે, એમાંથી જે પણ ઉત્પન્ન થાય, એના જે પણ વિકાર હોય, એ કેવું છે? નામ માત્ર છે. અનૃત આત્મક, જે સ્વરૂપથી મિથ્યા છે, એનું પોતાનું અસ્તિત્વ ધરાવતું નથી, એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી, એ કશાક ઉપર આરોપિત છે. તો એવું પ્રાણ એ શું છે? વાક આરંભણ વિકાર નામધેયમ. આ જેમ બીજી શ્રુતિમાં, ચાંદોગ્યની શ્રુતિમાં કીધું કે મૃત્તિકા એવ સત્યમ, માટી એકલી જ સત્ય છે. ઘટક એવું છે? વાક આરંભણ વિકારો નામધેય. એ તો વાણીનો વિલાસ છે, કારણ કે જે પણ વિકાર હોય એ ખાલી ફક્ત નામ માત્ર હોય છે. તો માટે આ પુરુષમાંથી જે પણ જન્મે છે, પુરુષ કારણ છે, અને જે પણ એનામાંથી જન્મે છે એ કાર્ય છે. માટે જે પણ જન્મે છે એ કેવું છે? અનૃતમ, મિથ્યા. એના માટે આ શ્રુતિ ઉદ્ધૃત કરી. આગળ કહે છે, નહીં તેન અવિદ્યા વિષયેન અનૃતેન પ્રાણેન સપ્રાણત્વમ પરસ્ય સ્યાત અપુત્રસ્ય સ્વપ્ન દૃષ્ટેન એવ પુત્રેણ સપુત્રત્વમ. તો નહીં તેન અવિદ્યા વિષયેન અનૃતેન પ્રાણેન. આ જે પ્રાણ છે, જે કેવો છે? અવિદ્યાનો વિષય છે અને ખુદ મિથ્યા છે. આવો મિથ્યા પ્રાણ સપ્રાણત્વમ પરસ્ય સ્યાત અપુત્રસ્ય સ્વપ્ન દૃષ્ટેન એવ પુત્રેણ સપુત્રત્વમ. આ મિથ્યા પ્રાણ ખરેખર આ મિથ્યા પ્રાણના કારણે, મિથ્યા પ્રાણની હાજરીમાં ખરેખર પુરુષ સપ્રાણ ના હોઈ શકે, કારણ કે સત્તા અલગ છે. પુરુષ કારણની સત્તા ધરાવે છે, પુરુષ સત્યની સત્તા ધરાવે છે. જ્યારે કે આ પ્રાણનો વિષય અવિદ્યા છે, એ મિથ્યા છે, સ્વતંત્ર નથી, એટલે એની સત્તા ભિન્ન છે. માટે સપ્રાણત્વમ જે છે, પુરુષનું સપ્રાણત્વમ જે કહ્યું, એ પણ કેવું છે? પરસ્ય સ્યાત અપુત્રસ્ય સ્વપ્ન દૃષ્ટેન એવ પુત્રેણ સપુત્રત્વમ. તો જેમ સ્વપ્નમાં દેવદત્ત જે અપુત્ર છે, દેવદત્ત જેને પુત્ર નથી એટલે અપુત્ર છે, પણ એને સ્વપ્ન આવ્યું. શું સ્વપ્ન આવ્યું? કે મને પુત્રનો જન્મ થયો. તો સ્વપ્ન કાળમાં એ કેવો થયો? સપુત્રવાન. પણ પછી સ્વપ્નમાંથી શું થયું? એ જાગ્યો.
એ જાગ્યો ત્યારે એને શું ખબર પડી કે ઓ આ તો મને સ્વપ્નમાં પુત્ર આવ્યો હતો, હું વાસ્તવિક રીતના તો શું છું, હજુ પણ પુત્રથી રહિત જ છું, એટલે અપુત્ર જ છું. તો જેમ એ દેવદત્તનું અપુત્રપણું એ એના સ્વપ્ન કાળમાં એને જે એક ટેમ્પરરી ખ્યાલ આવ્યો કે હું પુત્ર વાળો હતો, એ મિથ્યા ખ્યાલથી આ સત્ય ખ્યાલ કે હું તો વાસ્તવમાં પુત્ર રહિત છું એ ચડિયાતું છે. એ જ પ્રકારે આ મિથ્યા આભાસ કે આ અક્ષર બ્રહ્મ પ્રાણ સહિતનું છે, એ મિથ્યા આભાસ ના કરતા આ સત્ય જ્ઞાન, આ પારમાર્થિક જ્ઞાન કે હકીકતમાં પ્રાણ તો આવનારું જનારું છે, એ તો વચગાળામાં દેખાય છે. અને એ વચગાળામાં દેખાય છે ત્યારે પણ એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. આ પ્રકારે જ્યારે સમજે તો સમજાય છે કે હા, આ પુરુષ સપ્રાણ નથી, અપ્રાણ છે. તો આ સપ્રાણત્વમ પરસ્ય, આ પુરુષ સપ્રાણ ના સ્ટેટસ સપ્રાણ કરતા ચડિયાતું છે. સપ્રાણ પરહ, સપ્રાણત્વમ પરસ્ય એવું છે ને, એટલે સપ્રાણ પરહ, પુરુષ મિત્ર, મારા મિત્ર હોવા વચગાળામાં મારે મિત્ર હતો, પણ એના પહેલા તો હું મિત્રથી રહિત હતો ને, એટલે મિત્ર વગરનો સ્ટેટસ, પ્રાણ રહિતનો સ્ટેટસ એ વધારે ચડિયાતું છે. કારણ કે વચગાળામાં જ આ પ્રાણ આવે છે ને જાય છે, જેમ વચગાળામાં જ આ દેવદત્તને એનો પુત્ર દેખાય છે. એવમ મનઃ સર્વાણી ચ ઇન્દ્રિયાણી વિષયાઃ ચ એતસ્માત એવ જાયન્તે. એવમ મનઃ, આ પ્રકારે આ મન અને સર્વ ઇન્દ્રિયો અને એના વિષયો ક્યાંથી જન્મ્યા? એ તસ્માત, તસ્માત આ અક્ષર બ્રહ્મમાંથી જ જન્મ લે છે. તસ્માત સિદ્ધમ એટલે સિદ્ધ થાય છે. શું સિદ્ધ થાય છે? અસ્ય નિરુપચરિતમ અપ્રાણાદિમત્વમ ઇત્યર્થમ, એટલે એ સિદ્ધ થાય છે કે આ અક્ષર બ્રહ્મનું અપ્રાણાદિમત્વમ હોવું, અપ્રાણ વગેરે હોવું, પ્રાણ રહિતનું હોવું એ મુખ્ય અર્થમાં છે અને ગૌણ અર્થમાં નથી. એટલે મુખ્ય અર્થમાં આ અક્ષર બ્રહ્મ કેવું છે? પ્રાણ મન રહિતનું છે. પ્રાણ મન ઇન્દ્રિય અને વળી બીજા બધા તત્વોથી રહિત છે. યથા ચ પ્રાક ઉત્પત્તેઃ પરમાર્થતઃ અસંતઃ તથા પ્રલીનાઃ ચ ઇતિ દ્રષ્ટવ્યાઃ. જેવી રીતના ઉત્પત્તિ પહેલા આ પ્રાણ નતા, એવી જ રીતના એ વિનાશ કાળે અથવા તો જ્યારે બધું લીન થઈ જાય છે ત્યારે પણ આ પ્રાણ વગેરે અક્ષર બ્રહ્મમાં નથી હોતા. આ પણ આપણે સમજી લેવું જોઈએ. હવે કે છે યથા કરણાની, જેમ આ યથા કરણાની મનઃ ચ ઇન્દ્રિયાણી ચ, જેમ આ કરણ એટલે કે સાધન, કયા સાધન? મન, પ્રાણ, ઇન્દ્રિયો, આ બધા સાધન. જેમ આ સાધન વિશે કહ્યું કે આ અક્ષર બ્રહ્મ કેવું છે? અમનઃ, અપ્રાણ, ઇન્દ્રિય રહિત વગેરે. એ જ પ્રકારે ક્યાં એક્સટેન્ડ કરવાનું આપણે? એ જ પ્રકારે શું સમજવાનું? તથા શરીર વિષય કારણાની ભૂતાની ખમ આકાશમ વાયુ બાહ્ય આવાહ આદિભેદઃ જ્યોતિઃ અગ્નિઃ આપ ઉદકમ પૃથ્વી ધારિણી વિશ્વસ્ય સર્વસ્ય ધારિણી. આટલું જોઈ લઈએ. તો શરીર વિષય કારણાની ભૂતાનીનું વિશેષણ છે. તો એ જ પ્રકારે આ સર્વભૂત પંચમહાભૂત પણ આ અક્ષર બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા છે. કયા પંચમહાભૂત? જે શરીર અને વિષયના કારણ છે. તો જેમ તત્વબોધમાં આપણે સમજ્યા કે પહેલા આ બ્રહ્મમાંથી, આ માયા ઉપહિત ચૈતન્યમાંથી શું જન્મ્યું?
તો આકાશ જન્મ્યું. આકાશમાંથી શું જન્મ્યું? વાયુ જન્મ્યો. વાયુમાંથી શું જન્મ્યું? તેજ. તેજમાંથી શું? આપ જળ. જળમાંથી શું જન્મ્યું? પૃથ્વી જન્મી. તો આ પ્રકારે આખી વિધિ ત્યાં દેખાડી અને પછી એમાંથી પછી પંચીકરણ ને અપંચીકરણ વગેરે વગેરે કહ્યું. પણ મુખ્યત્વે શું જોવાનું છે કે જેવી રીતના આ શરીર આપણું શેનાથી બનેલું છે? તો આ પંચીકૃત પંચમહાભૂતમાંથી બનેલું છે શરીર. અને એ વિષયો પણ એ ત્યાં કહ્યું ને અપંચીકૃત પંચમહાભૂતથી આ ઇન્દ્રિયો વગેરે બનેલું છે. અને તો આપણે જેનો પણ સંપર્ક કરીએ છીએ એનું તત્વ શું છે? આ પંચમહાભૂત જ એનું તત્વ છે. અને એ પંચમહાભૂત ક્યાંથી જન્મ્યા છે? એ પંચમહાભૂત આ નિર્ગુણ અક્ષર બ્રહ્મમાંથી જન્મ્યા છે. તો આ પ્રકારે શરીર વિષય કારણાની એ ભૂતાની નો વિશેષણ છે કે આ ભૂતાની પંચમહાભૂત જે આ શરીર અને વિષયનું કારણ છે કે જેમાંથી આ શરીર અને વિષયો જે પણ પદાર્થ જેનું આપણે વિષયીકરણ કરી શકીએ છીએ ઇન્દ્રિયોથી, એ બધું જ શેમાંથી જન્મ્યું છે? આ પંચમહાભૂત. કયા પંચમહાભૂત? તો કે છે ખમ. ખમ એટલે શું? આકાશમ. ખમ એટલે આકાશ. પછી વાયુ એટલે શું? બાહ્ય આવાહ આદિ ભેદ. આ જે અંદર બહાર શ્વાસની પ્રક્રિયા થાય છે એ વાયુ. વળી શું? જ્યોતિહિ એટલે અગ્નિહિ. જ્યોતિ એટલે શું? તો અગ્નિહિ. અને આપહ એટલે શું? ઉદકમ જળ. પૃથ્વી એટલે શું? વિશ્વસ્ય ધારિણી. ધરિત્રી વિશ્વસ્ય સર્વસ્ય ધારિણી. પૃથ્વી એટલે ધરિત્રી જે ધારણ કરે છે. કોને ધારણ કરે છે? આખા વિશ્વને જે ધારણ કરે છે એ પૃથ્વી. એનું શું? એતાની ચ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ઉત્તર ગુણાની પૂર્વ ગુણ સહિતાની એતસ્માત એવ જાયન્તે. અને વળી પાછા એ પંચમહાભૂતના જે ગુણ છે. કયા ગુણ છે? આકાશનો કયો ગુણ છે? શબ્દ. વાયુનો કયો ગુણ છે? સ્પર્શ. પછી અગ્નિનો કયો ગુણ છે? રૂપ. પછી જળનો કયો ગુણ છે? રસ. અને પૃથ્વીનો કયો ગુણ છે? ગંધ. આ બધા ઉત્તર એક પંચમહાભૂતમાંથી આ વિશેષ ગુણ ઉત્પન્ન થાય છે. તો એ પણ ક્યાંથી જન્મ પામે છે? એ પણ આ નિર્ગુણ અક્ષર બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થાય છે. આ પ્રકારે ત્રીજા મંત્રમાં આ વર્ણન કરવામાં આવ્યું કે કેવી રીતના આ અક્ષર બ્રહ્મ બધાનું કારણ છે. અને પછી ચોથા મંત્રમાં વળી આગળ સમજાવશે, પણ આપણે અહીંયા વિરામ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હવે એક બધાને મિનિટ હરિ મને ઓમ. ઉભા રહેજો બધા, અને એકવાર હું બંધ કરી દઉં.